સપને ના ભૂલાય. આવા દાદા ભગવાન હરદમ સપને ના ભૂલાય. આવા દાદા ભગવાન હરદમ સપને ના ભૂલાય. આવા દાદા ભગવાન હરદમ સપને ના ભૂલાય. તો મધનો પ્રેમ કેવો કહેવાય કે ગાંઠ વગરનો, એવું આમ જગતમાં એવું કહેવાય. પણ છતાંય ડીપ રૂટેડ એને હોય કે આ છોકરો મોટો થશે ને તો જરૂર પડે મારું ધ્યાન રાખશે, એ રહ્યા કરે. એટલે એને પણ ગાંઠ વગરનો પ્રેમ ના કીધો, પણ કે સંસારમાં ઊંચામાં ઊંચો પ્રેમ મધરનો કહેવાય. પણ દાદાનો જે પ્રેમ સ્વરૂપ એનાથી ઉપરનું, એનાથી ઉપરનું, કે એમને કોઈ જાતની અપેક્ષા નથી. તમારી પાસે સંસારની કોઈ વસ્તુની અપેક્ષા નહીં. તમે એમને પગે લાગો, એમનું માન આપો, એમને સાંભળો કે ડોનેશન આપો, કોઈ જાતની અપેક્ષા નહીં. એમની એક જ અપેક્ષા હોય, કેમ કહીને પેલો મોક્ષ માર્ગમાં આગળ વધે. એટલે એમની બધી ખટપટ સામાન્ય પ્રગતિ થાય એના માટે હોય. અને નાનો મોટો એવું કશું ના જોયું. અને આ લાગે આમ કે એ કેટલું ધ્યાન રાખે છે. બરોડામાં એક ભાઈ આવતા હતા બાજુના ગામમાંથી. એટલે આમ 7-8 કિલોમીટર દૂર હોય, આમ 10 કિલોમીટર. તે ભાઈનું કામ શું, એમનું નાનું ખેતર. એટલે ખેતરમાં પેલું ઘાસ ચાલુ થયો હોય ને, તે ઘાસના 4-5 પૂરા બાંધી સાયકલ પર પાછા બાંધે અને આવે બરોડામાં. તો બરોડામાં ન્યાય મંદિર પાસે ઉભો રહે. અને પછી આ વૈષ્ણવ હોય ને એને 5 પૈસા આપેલા થોડું થોડું ઘાસ નાખે, એમ કે ઘાસ બધું વેચાઈ જાય 12 વાગ્યા સુધીમાં. એટલે પછી દાદાને દર્શન કરવા આવે અને દર્શન કરીને પછી જાય. આ એનો નિયમ, જ્ઞાને લીધેલું ને એકદમ સિન્સિયરિટી બધું. એના બુટ તો તમે જુઓ ને તેવું લાગે કે આ બુટ તો આમ આવા બુટ હતા એવું લાગે. આમ કેટલાય એક ના એક બુટ કેટલાય વર્ષોથી થીંગડા મારી મારી પહેરે કાં ને આવા. તો એકવાર દાદાભાઈ નાવા જાય ને, નાવા જવાનો ટાઈમ થઈ ગયો. ના, જમવાનો ટાઈમ થયો અને પેલા ભાઈ આવ્યા નતા. હવે જમવાનું આવે તો દાદા 10-12 મિનિટ જમે ને, એમાં પેલા ભાઈને ઉભા રહેવું પડે ને, બેસવું પડે ને. તો દાદાને કહ્યું કે દાદા જમવાનું લાવે ને, કે ના હજી વાર છે. ભાઈ 4-5 મિનિટ પેલા ભાઈ તો હા જલ્દી ઉપર ચડતા હતા. ને થાય કે દાદા કદાચ આરામ કરતા હોય તો ત્યાં ફટાફટ એને દર્શન કરાવ્યા, વિધિ કરાવી. પછી પેલા તો 10 ગયા નીકળી જાય. પેલા ગયા ને, દાદા કે 12 કિલોમીટર દૂરથી સાયકલ ચલાવીને આવે છે, કેટલી ગરમી છે, એ ભાઈ પીવાનું પાણી એ નથી. ત્યાં તાપમાં 3-4 કલાક ઉભાઈને ઘાસ વેચ્યું, એમાં જેને 5-10 રૂપિયા મળશે એમાં ઘરનું ચાલશે. અને એમાં પાછળ દર્શન કરવા આવે છે, એને આપણે 15 મિનિટ બેસાડી રાખીએ, કેટલું ખરાબ કહેવાય. આજે જુઓ તમે, આપણે કલ્પના ના આવે. આપણે આવો નાનો માણસ ઉભો રહેશે એવું થઈ જાય ને, અને આપણે તો ગુસ્સાય ના દે ચાલો દાદા જમવા ઉઠે કાલે આવજે. આજે એટલે મોટા માણસ ને નાના માણસો આટલું ધ્યાન રાખે. એટલે એ ઘાટ વગરનો પ્રેમ. એમને એમ જ કેમ કે સામો મજબૂત થાય. પેલા ભાઈ જ્ઞાન લઈને ગયેલા તો રોજ કશું સત્સંગમાં આવે નહીં, વિચાર કેમ નો આવે? કારણ ઘરમાં કામ ના કરે એને રજા ક્યારે મળે? અને કામ ના કરે ઘર ચાલે કેમ? આવીને દર્શન કરીએ, દાદા ત્યાં આવીને દર્શન કરી જાય, દર્શન લાવીને વિધિ કરી જાય. દાદા પેલી વિધિ શુદ્ધાર્થ થાય વિધિ કરી જાય. અમારે એક વખત મોડું થયું હતું, અહીંથી ત્યાં ટ્રાફિક નહીં રહ્યો ને, તો સાઉથ લંડનમાં સત્સંગ હતો. તો દાદાએ રાહ જોયા કરી કે હમણાં આવશે પછી આપણે શરૂ કરીએ, કે પૂરું ન કરાય નહીં, કે કેટલી વાર શું જાય. એવી રીતના તો દાદા બધાનો બહુ. તમે તો લંડન વાળા મોટા કેવા મોટા જેવું કાંઈ નહીં, પણ દાદાને તમને નહીં પાતા ખાલી વાત કરું આમ સમજવા માટે કે તમે લંડન તમે મોટા કેવા. પેલો માસ તમે વિચારો તો ખરા કે આમ એક નાનું અમથું ખેતર, ખેત મજૂર જેવો માણસ,
કોઈ ઠેકાણા નહીં, કપડાના ઠેકાણા નહીં. તમારા ધોતિયામાં થીંગડા હોય ને જબ્બામાં થીંગડા હોય, પણ દાદા એટલો પ્રેમથી આવકારે કરે, ધ્યાન રાખે. અને એને પણ એટલી જ આમ દાદા માટે આમ આનંદ કેટલું થાય. બધું આનંદ. ભલે એ કઈ ના હોય પણ એને જ્યાં થાય ને દાદા માટે શું કરી નાખવું એમ એવું લાગે. એટલે આ જે વસ્તુ છે ને, આવો પ્રેમ તમને જગતમાં ક્યાંય જોવા મળે નહીં. ઘાટ વગરનો પ્રેમ. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન, પ્રાણ કી ઘટ ઘંટરિયો જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.